માતાજી ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. ફરીથી હવાના દાંતણ કરીને બેસ્યા ચા પીવા. જો આ રહ્યું ચા પીને નીકળી ગયા ખેતરમાં ટ્રેક્ટર લઈને. આ રહ્યું ટ્રેક્ટર. જો ટ્રેક્ટર લઈને ખેતરમાં નીકળી તો જ્યાં પંચમ નીકળી ગયા તો જા રવાની હતી. જો આ રે કરતી ને ઉપર મેળવી પીત્યું ઘેરીને ભાઈ પીત બોધીને ઝાડ પૂંખવાની હતી તો નીકળી ગયા ઝાડ લઈને ખેતરમાં. આરે ડ્રાઈવર અને ટ્રેક્ટર લઈને પોકી ગયા. રાતે પપ્પાએ કીધું હતું કે શીતમ જવાનું ઝાડ પૂંખવા આવી તો ઝાડ પૂંખવા આવી ગયા. તો બકરી પડી, પેલી ઝાડ પડી, બાજુ પીતી પડી તો ઝાડે પૂંખી કાઢી અને ઝાડ પૂંખીને ઉપર શેરા જપો શેરીમાં પછી આ પીતી જોડે પીત બોધવાનું. માતાજી આપણે બતાવ્યું કે બીજું ખેત આપું પેલા ભરાવાનું ટ્રેક્ટરમાં પછી એમાં જુઓ પીત બોધવાનું ચાલુ કરી દીધું. તો ફાઇનલ એ જગ્યાએ પીત બોધી કાઢી જો બતાવું. અરે મેં પાડ્યો જે અડધી અડધી પાડીઓ ભાગી ગઈ હોય એ સંદીપ જો પાવરાવતી પૂરો જગો પીત્યું એક જ મેં લઈને ગયો. બીજા ખેતરમાં જેવો ચેરવા વળતા આવે લઈને જાય. જો પોચ પાડ્યો આવી ગયા મશીન ચાલુ કરવા. આ રહ્યું મશીન ના સંદીપ. પારી અમે પોક્યો નાસ્તો આવી ગયો. શિરોમણી કરીને જો જે વચ્ચેની વિષય ને એમાં પાવા તેલના પૂરીએ અને પારી જો પતો આવ્યું. પાણી બહુ નહીં આવતું, થોડું થોડુંક જ આવે. તો પેલું પારી પી રહ્યો જો બીજામાં વાર હશે આવ્યો જો. અને આ ઘડીમાં તડકો આવે ઘડીમાં વરસાદ આવ્યો થઈ જાય તો તમે ફાયદા થાય. ત્યાં પીર્યો પોચમાં વાર્યો
બાકી છઠ્ઠું. પછી પતી જાય પછી હું દેખાય એમાં વારવાનું હોય એ પહેલાં આવી ગયું વાત આવી ગઈ. જો સાસ રોટલી અંજારવાળું છે. અંજારવાળા પીવું રહીને આ રીજો આમાં વારી લેબડાવાળા પહેલું પી ગયું, બીજા વારી જો પાણી બહુ ઓછું આવે યાર. આપણે કીધું હતું કે પાણી ઓછું આવે છે. જો મશીન બંધ થઈ ગયું, મશીને આવી ગયા. પછી ડીઝલ પતી ગયું. ફાઇનલી બધું પીવડાવવાનું પતી ગયું. જો લસકો પીવડાવી દીધો, પેલું પીવડાવી દીધું, પીવડાવી દીધું. એમાં ઘરે જઈએ તો આ બ્લોગ આપણે એકમ પૂરો કરીએ. જય માતાજી.